હે ભગવાન, મારા છે ને ઘરમાં બધું છે ભગવાનનું દીધેલું, પણ એક છોકરાને વહુ હારી મળી જાય ને એટલે શાંતિ. પછી તો છે ને મારે મંદિર મહાદેવ જ કરવું છે, ભગવાનનું નામ લેવું છે અને મસ્ત જાત્રા કરવા ઉપડી જવું, બધું વહુને આપી દેવું. બસ તમે એક વહુ હારી આપી દો એટલે મારે શાંતિથી રામ 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 રામ. અલી ક્યાં મરી ગઈ? આ ચા મૂકી નાસ્તો તો લાય, મારે માડાય ફેરવાઈ ગઈ, હજુ નાસ્તો લાય નહીં. સી ખબર વહુ લાયા પછી એ શાંતિ નહીં. લો ભગવાનનું નામ શાંતિથી નહીં લેવાતું, આન કરતા પહેલા સારું હતું. લો ઓય આ શું કરસ તું? આમ રસોડામાં દૂધ ઉપરાઈ ગયું, શું ટીવીમાં ડોરા રાખસ? આમ ઘરમાં રાખ કે નહીં? સી ખબર વહુ આયા પછી એ શાંતિ નહીં. લો ઓય આમ તને કહું, આમ જો આમ સામેવાળાને લુગડાઈ હુકાઈ ગયા, ત્યારની શું કરસ? આમ કપડા વપડા હુકાય કે નહીં? સી ખબર. મેં તો વહુ વહુ કરતી હતી, વહુ આયા પછી એ ચા હક છે. પૈસા જોતા છે? આપું છું. ચાવી તો નહીં જ મળે, હું જીવું ત્યાં સુધી. હા ચાલ પૈસા આપી દઉં તને. સી ખબર આખો દાડો પૈસા પૈસા પૈસા. હે ભગવાન, વિચાર્યું તું કે વહુ આવશે ને પછી મંદિર મહાદેવ કરીશ ને જાત્રા કરીશ ને, પણ આ તો છે ને આજે હું અહીંયા આવું મંદિર મહાદેવ કરવા તો આ બધું વાપરી નાખે. આના કરતા તો છે ને મારા છોકરાને બહુ નથી, વાંઢો હતો ને એ હારો હતો. આખો દાડો એનું ધ્યાન રાખવામાં તમારું ધ્યાન નહીં થતું. આના કરતા વાંઢો હારો હતો મારો છોકરો.